Start recording. Start recording. એકવાર એક માનવ ભગવાન પાસે ગયો અને નર્કમાં ગયો. એટલે માનવે ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન, મેં તો બહુ પાપ કર્યા છે એટલે હું નર્કમાં આવ્યો છું, પણ અમારા બાપુજી છે એણે ખૂબ ભક્તિ કરી છે, છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરી છે, એમને કેમ અહીં આવવું પડ્યું? ત્યારે ભગવાને આ માનવના હાથમાં એક 15 દિવસ પહેલાંની પડેલી કેરી આપી અને કહ્યું કે લે, તું આ કેરી ખાઈ જો. ત્યારે પેલા માનવે કહ્યું કે આ કેરી તો કેમ ખવાય? આ કેરી તો ખાવા જેવી જ નથી. ત્યારે ભગવાન માનવને કહે છે કે જો વૃદ્ધાવસ્થાનો સમય આવ્યો, જ્યારે એના હાથમાંથી બધી જ જવાબદારીઓ મુકાઈ ગઈ, સંપૂર્ણપણે નિવૃત્ત થયા ને પછી એણે અમને યાદ કર્યા. ભગવાનને હંમેશા તાજું ફૂલ ચડાવવું જોઈએ. તાજું ફૂલ ચડે તો એની મહેકથી ભગવાન પ્રસન્ન થાય. એમણે તો આવું કાંઈ કર્યું જ નથી. યુવાનમાં ભક્તિ કરે તો કામનું. ત્યારે પેલા માનવને બધું જ સમજાઈ ગયું. આના ઉપરથી આપણે પણ સમજવાનું છે કે ભક્તિ યુવાધનમાં બાળપણથી કરવાનું છે. એટલે જ ભગવાને આપણને ખૂબ મોંઘો અને અણમોલ અવતાર આપ્યો છે કે જે કોઈ ન કરી શકે ને માનવ કરી શકે. પણ આપણે ગાડી, બંગલા, સત્તા, પૈસામાં જ પડ્યા છીએ. આ બધું છોડી અને સમયસર ભક્તિ કરો અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરો.